રાજુલામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કર્યું. યુવતીને ભગાડી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. યુવતીના પરિવારજનો, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની ટીમ સહિત મોટી સંખ્યામાં ઉગ્ર રજૂઆત કરાઈ. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીડા દ્વારા અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાત્રિના વહેલી સવારના રાજુલા જે ધોળિયો ડુંગર કહેવાય છે વિસ્તારમાં રહેતા એક ભરતભાઈ પુનાભાઈની દીકરી નું અપહરણ એક યુવક કરી ગયેલ છે. એને રાતના એના પત્ની જાગી જતા એને ખ્યાલ આવતા એ તાત્કાલિક પછી એમના સગાવાલા મારફત અને કુટુંબીજનોએ તપાસ કરેલી. એ દરમિયાનમાં આનું અપહરણ જે દીકરીનું થયેલું છે એ મળી નહીં આવતા અને એ અપહરણ થયાને એને પૂરેપૂરું જણાતા અને ગભરાઈ ગયેલ હોય બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની શોધખોળ તથા ભોગ બનનાર જેનું અપહરણ થયું છે એની તપાસ ચાલુ છે. અને આજે સમાજના આગેવાનો પણ અત્રે રજૂઆત માટે આવેલા હતા અને જે ગંભીર પ્રકારનો બનાવ હોય પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબશ્રીના સીધા સુપરવિઝન નીચે મારો કેમ્પ પણ રાજુલા ખાતે છે. રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા આ તપાસ કરી રહ્યા છે અને અમે અપહરણનો ગુનો પણ દાખલ કરી દીધો છે. અને તમામ લોકોને મારી અપીલ છે કે ખોટી અફવા સોશિયલ મીડિયામાં પણ ફેલાવવી નહીં, કારણ કે ગુનો જે છે રજીસ્ટર કરવામાં આવેલો છે અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી એવી કુલ 6 ટીમો જે છે જુદા જુદા ટેકનિકલ સર્વેલન્સ એ જે રિક્ષામાં અપહરણ કરી ગયો છે એ રિક્ષાની માહિતી પણ જુદી જુદી જગ્યાએથી ટેકનિકલ સોર્સથી મેળવવાની ચાલુ છે. તો આપ સૌના માધ્યમથી હું નગરજનોને, સમાજના બધા વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે ખોટી અફવાઓથી ફેલાવવું નહીં અને કોઈ ગેરમાર્ગે કોઈનાથી દોરાવવાની જરૂર નહીં. પોલીસનું કામ છે અને પોલીસની એક ફરજ છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ આ બાબતે કડક સૂચના આપવામાં આવેલી છે. કોઈ પણ સંજોગોમાં અપહરણ કરેલ દીકરી જે છે એને શોધી કાઢવામાં આવશે અને અપહરણકર્તાને પણ પકડી લેવામાં આવશે અને જે આ અપહરણના ગુનાની અંદર જે પકડાયા પછી ભોગ બનનાર જે છે એ જણાવશે એવા કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે તેની સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની કડક સૂચના છે. આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી હરેશ વોરા રાજુલા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. પોલીસે અલગ અલગ 6 જેટલી ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે.